માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આ વિડીયો આપણે આવનારા દિવસનું હવામાન અને હાલના હવામાનની વાત કરવાની છે, જેમાં જોવા જઈએ તો તાપમાન હોય, પવન હોય અને આવનારા દિવસમાં વરસાદની શું સંભાવનાઓ છે, તમામ વસ્તુની ચર્ચા કરીએ। સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે અત્યારે જે પવનની ઝડપ છે એ થોડીક નોર્મલ કરતાં વધારે છે। અત્યારે એવરેજ લગભગ કહી શકાય કે 19 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। એ સાથે પવનની દિશા છે મુખ્યત્વે પશ્ચિમ અને પશ્ચિમ ઉત્તર, તો અમુક જગ્યાએ પશ્ચિમ દક્ષિણની છે। તો આ જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ પણ અરબ સાગર તરફથી ભેજવાળા પવન આવી રહ્યા છે। આમ જોવા જઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે, છતાં પણ ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય નથી। પણ હા, એક ચોક્કસથી છે કે આવનારા દિવસમાં એક સિસ્ટમ બને તેવી સંભાવનાઓ છે। હવે જોવા જઈએ તો પવનની જે ગતિ છે એ થોડીક વધારે છે, એ સાથે તાપમાનમાં પણ હવે લગભગ છેલ્લા 2 થી 3 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે। અત્યારે એવરેજ તાપમાન છે લગભગ 28 થી લઈને 31 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે અને અલગ અલગ વિસ્તારની અંદર જોવા જઈએ તો પવનની ગતિ છે એમાં વધઘટ પણ થઈ રહી છે। હવે આપણે જે સમજવાનું છે કે આવનારા દિવસમાં શું થશે, અત્યારે જોવા જઈએ તો હાલમાં 1-2 દિવસ કે 5 દિવસમાં કોઈ વરસાદની સંભાવનાઓ નથી, જેમાં ખાસ કરીને સેટેલાઇટના માધ્યમથી જોવા જઈએ તો આખો જે આપણો ઇનસેટ છે, આ જે આખું આપણું જે ભારત છે એમાં મધ્ય ભારતની અંદર થોડુંક જે આપણે સક્રિય થયું છે। આમ તો આ બંગાળની ખાડી છે, અરબ સાગર છે અને એની સાથોસાથ જોવા જઈએ તો મધ્ય ભારતમાં જેમાં મહારાષ્ટ્ર ત્યાંથી લઈ અને જે મધ્યપ્રદેશના ભાગો છે આ સક્રિય છે, ઉત્તર ભારતના જે આ ભાગો છે યુપી વાળા એ પણ સક્રિય છે, પહાડી પ્રદેશવાળા વિસ્તારો છે આ પણ તમામ સક્રિય છે। પણ ખાસ કરીને જો આપણે ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર માત્ર અમુક જગ્યાએ તમને સામાન્ય વાદળ દેખાતા હશે, એટલે કે બહુ કાંઈ ખાસ અત્યારે આપણી ઉપર એક્ટિવિટી ચાલી રહી નથી। હા, એક ચોક્કસથી છે કે આવનારા દિવસની અંદર જોવા જઈએ તો આઈએમડીનું જે જીએફએસ મોડલ છે એના માધ્યમથી પણ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે। હવે જોવા જઈએ તો જે આઈએમડીનું જે જીએફએસ મોડલ છે એના માધ્યમથી જો આપણે આ સંપૂર્ણ વાત સમજવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે જે આ ગુજરાતનો ભાગ છે આ ભાગ ઉપર અત્યારે વાદળછાયું વાતાવરણ છે, મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે, કોઈ જગ્યાએ એકદમ હળવા છાંટછૂટ થતા હશે, એટલે કે ઝાપટા પડતા હશે। હા, એક ચોક્કસથી છે કે 17 અને 18 તારીખ દરમિયાન રાજ્યના ઘણા બધા વિસ્તાર એવા હતા કે જેમાં ઝાપટાનું પ્રમાણ વધારે રહ્યું। આજે 29 તારીખથી ઝાપટાઓમાં પણ ઘટાડો થયો છે અને હમણાં આ ગુજરાતના વિસ્તારો છે એમાં કોઈ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી। ખાસ કરીને આ જો પેજ છે એ 20 ઓગસ્ટનું છે। 20 ઓગસ્ટના રોજ પણ જોવા જઈએ તો આપણે અહીંયા એક વરસાદી સિસ્ટમ છે તમને જોવા મળતી હશે, જેમાં ખાસ કરીને આ ભાગ છે ગુજરાત આપણે અહીંયા છે, આ ભાગ ઉપર અત્યારે એક વરસાદી સિસ્ટમ છે। એ સાથે જોવા જઈએ તો બંગાળની ખાડી છે એ પણ સક્રિય થઈ રહી છે, અરબ સાગર ને એમાં પણ ખાસ કરીને જે સોમાલિયન જેટ હોય છે ને એમાં પણ જે એકદમ દક્ષિણ ભારતથી નીચેનો આ જે ભાગ છે, એટલે કે જેને આપણે કહીએ ઇન્ડિયન ઓશન, જે આપણે હિન્દ મહાસાગરનું નાકું છે, આ ભાગ છે એ પણ હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે। અને આ બંનેની સક્રિયતા હોય તો અહીંયા જે અરબ સાગરની નીચેની જે સક્રિયતા છે તો આ મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ થતો જાય છે અને આની સાથે આ જે બંગાળની ખાડી સક્રિય થાય તો અહીંયા પણ વરસાદી સિસ્ટમ બનવાનું પ્રમાણ છે એ વધી જતું હોય છે। જેની અંદર હવે આવનારા દિવસની અંદર આપણે જોવાનું છે કે આવનારા દિવસમાં શું થાય। અત્યારે આ 20 તારીખ એટલે કે આવતીકાલના સેશન પ્રમાણે તો માત્ર ઝાપટાથી વિશેષ કોઈ શક્યતાઓ નથી, એ ઝાપટાનું પ્રમાણ પણ ઓછું રહેશે। હવે જો આગળ આપણે જોતા જશું તો આ જે સિસ્ટમ આવે છે, જો કે આ સિસ્ટમ છે એનો ગુજરાતને બહુ લાભ મળવાનો નથી, કેમ કે અત્યારે એ સિસ્ટમ છે ડાયરેક્ટ ગુજરાત ઉપર આવતી નથી। હા, એક ચોક્કસથી છે કે આ એક સિસ્ટમ અહીંયા સક્રિય ચોક્કસથી છે, પણ મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ સપોર્ટ નથી આપી રહ્યો। એ સાથે જે મોન્સૂન ધરી હોય છે એ અત્યારે ઉત્તર ભારત તરફ ખસેલી છે, રાજસ્થાનના મોટાભાગના વિસ્તાર છે એ પણ અત્યારે ખાલી દેખાઈ રહ્યા છે। પણ આવનારા દિવસમાં ચોક્કસથી સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવે, કેમ કે આમ જેમ આગળ જશું તો આપણે લગભગ ઘણા દિવસ પહેલા વાત કરી હતી 22 ઓગસ્ટની। 22 ઓગસ્ટે જોવા જઈએ તો બંગાળની ખાડી છે ને બહુ સક્રિય થતી જોવા મળે છે, અને બંગાળની ખાડી જેટલી સક્રિય રહે તો બેક ટુ બેક ત્યાં સિસ્ટમ બને એનો લાભ છે એ ડાયરેક્ટ ગુજરાતને મળતો હોય। એટલે 22 તારીખનું સેશન છે ત્યાં સુધી ખૂબ પોઝિટિવ જોવા મળી રહ્યું છે। એ સાથે આ 23 તારીખે જોશું તો આ લગભગ ગુજરાત અને ત્યાંથી પૂર્વના ભાગો છે, જેમાં ઉત્તર ભારતના ભાગો હોય, મધ્ય ભારતના ભાગો હોય, પૂર્વ ભારતના ભાગો હોય, આ તમામ વિસ્તારો છે ને એ સક્રિય થતા જોવા મળે છે। પણ આવનારા દિવસની અંદર આપણે ગુજરાતની અંદર હજુ પણ વરસાદની રાહ ચોક્કસથી જોવી પડશે। જો કે મેં આપને જણાવ્યું હતું અહીંયા જે સક્રિયતા જોવા મળે એને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ થોડુંક વધારે પોઝિટિવ થાય છે। આનું જોવા જઈએ તો આ છે 24 ઓગસ્ટ। 24 ઓગસ્ટે જોવા જઈએ તો મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ થોડોક વધારે પોઝિટિવ થતો જોવા મળે છે। એવી જ રીતે આપણે લગભગ આજે કહી શકાય કે 19 ઓગસ્ટ થઈ છે
અને આપણે 28 ઓગસ્ટ સુધી જે 10 દિવસનું જે ફોરકાસ્ટિંગ આઈએમડીનું જે જીએફએસ મોડેલ દ્વારા આપવામાં આવે છે, તો લગભગ 28 તારીખે ઘણું બધું સક્રિય પણ જોવા મળે. જોકે મોટાભાગના આ વિસ્તાર હશે, જેમાં મહારાષ્ટ્રના વિસ્તાર હોય, દક્ષિણ ભારતના વિસ્તાર હોય, અથવા તો જે રાજસ્થાનથી લઈને ઉપરના જે ભાગો છે, તમામ ભાગો છે, એમાંથી વરસાદની ગતિવિધિ ઘટશે, પણ ક્યાંક ને ક્યાંક આપણે છે પછી આ લાભ છે એ મળતો થઈ જશે. એટલે એટલું ચોક્કસ છે કે આખી જે આપણે મોડેલોના આધારે જે સિસ્ટમ સમજીએ છીએ, તો અમે આપણે ઘણા સમયથી એક વાત કરતા આવ્યા છીએ કે આ તો જીએફએસનું જે મોડેલ છે એક બેઝિક અનુમાન છે. અલગ અલગ બીજા ઘણા બધા મોડેલ હોય એમાં અલગ અલગ જે હવામાનની સ્થિતિ છે ઇન્ડિકેટ કરતા હોય છે. પણ અમે ઘણા સમયથી આપણે કહેતા આવ્યા છે કે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર આ જે વચ્ચેનો ગાળો છે, આની અંદર ચોક્કસથી રાજ્યની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે. અને અત્યારે આ મોડેલો આ પ્રમાણેનું ઇન્ડિકેટ કરે છે. આપણું જે અનુમાન છે એ પણ મેં આપને ઘણા સમયથી કીધેલું છે. હા, એક ચોક્કસથી વાત છે કે 26 તારીખ કહીએ કે 26 કહીએ કે 27 કહીએ, એનો મતલબ એવું નથી કે 26 એટલે એક્ઝેક્ટ 26 થી ચાલુ થાય, 27 થી ચાલુ થાય, પણ 26 થી લઈને 6 સપ્ટેમ્બર આ જે 11 દિવસનો ગાળો છે, આમાંથી ચોક્કસથી સારા વરસાદ થવાની અત્યારે પણ મને અપેક્ષા દેખાય છે. હા, એક ચોક્કસથી છે કે આ વરસાદ પછી પણ સપ્ટેમ્બર મહિનો છે એકંદરે ખૂબ સારો રહેવાનો છે. એટલે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે તો વરસાદનો રાઉન્ડ આવશે જ, પણ એ સાથે આવનારા દિવસમાં સપ્ટેમ્બર મહિનામાં પણ એકંદરે મધ્યમથી સારા વરસાદ રહેવાના છે. ચોમાસું હમણાં વિદાય લે તેવી શક્યતાઓ નથી, એટલે કોઈ ડર રાખતા નહીં. ઘણી જગ્યાએ અત્યારે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસની પણ વાત ચાલી રહી છે, પણ અત્યારે એવી કોઈ કન્ડિશન છે નહીં જેનાથી ચોમાસાની વિદાય થાય. એટલે ચોમાસું હજુ લાંબુ ચાલવાનું છે. ચોમાસું વિદાય નથી લેવાનું. ચોમાસું વિદાય લે ત્યાં સુધીમાં ઘણી જગ્યાએ લગભગ ઓલ ઓવર ગુજરાતના વિસ્તારની અંદર શિયાળુ પાકને જ્યાં ઉનાળુ પાકનું વાવેતર દર વર્ષે થાય છે, ત્યાં ઉનાળુ પાકનું વાવેતર કરી શકાય. આ પ્રકારની પણ વ્યવસ્થા થશે એવું મને ચોક્કસથી વિશ્વાસ છે. વર્ષોના જે મારા હવામાનના અનુભવો છે, આ અનુભવોના આધારે હું આપને જણાવી રહ્યો છું. અત્યાર સુધીમાં જે ગુજરાતની અંદર વરસાદ થયો છે એ 58% વરસાદ વરસ્યો છે, અને આ વર્ષે લગભગ 90 થી લઈને 93% સુધીનું ચોમાસું થાય, એટલે કે હજુ પણ લગભગ 42 થી લઈને 45% સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. એટલે હજી વરસાદ છે એ ઘણો થવાનો છે, ને આપણે પાણીની વ્યવસ્થા પણ થાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે અમને દેખાઈ રહી છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.